આજે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા સયાજીગંજથી નીકળી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા। ખાસ કરીને અમદાવાદમાં બનેલી ઘટનાને લઈને વડોદરા શહેર દ્વારા શાંતિપૂર્ણ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા। જ્યારે વડોદરા શહેરના કોઠી 4 રસ્તા પાસે વડોદરા પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન જગન્નાથજીનું દર વર્ષની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો તથા તંત્રીઓ એકત્રિત થઈને ભગવાન જગન્નાથજીનું સ્વાગત કર્યું હતું। તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને આજે જ્યારે જગન્નાથ યાત્રા અષાઢી બીજનો દિવસ ભગવાનને પ્રાર્થના કરીએ કે હર હંમેશા આ શહેર પર હર હંમેશા આપની કૃપા રહે। સમગ્ર વર્ષ દરમિયાન તો આપણે ભગવાનની પોતે આપણે મંદિરમાં જતા હોઈએ, પણ આજે અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયંભૂ પોતે જ્યારે ભગવાન બલરામ, સુભદ્રા માતા અને જ્યારે અહીંયા સમગ્ર નગરમાં જ્યારે નગર ચર્ચા કરવા નીકળ્યા હોય ત્યારે આજે સૌ લોકોને દર્શન કરવા માટે અને ખાસ કરીને વડોદરા શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। ફરી એકવાર જય જગન્નાથ, હરે કૃષ્ણ, હરે રામ। આજરોજ અષાઢી બીજના દિવસે વડોદરા શહેરની અંદરથી પ્રભુ જગન્નાથ, બલરામ ભગવાન સાથે માતા સુભદ્રાની જે રથયાત્રા આજના દિવસે એટલે કે ઇસ્કોનના માધ્યમથી 44મો રથયાત્રા વડોદરા શહેરના નગરજનોને દર્શન આપવા માટે જ્યારે પ્રભુ પોતે વડોદરા શહેરની નગરચર્યા પર નીકળ્યા છે, ત્યારે વડોદરા શહેરના તમામ ભક્તોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ને આજનો આ રથયાત્રાનો કાર્યક્રમ મીડિયા પરિવારના તમામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માન્યો છું। વર્ષોથી વડોદરા શહેરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા પ્રભુ શ્રી જગન્નાથજીના રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। લાખોની સંખ્યામાં વડોદરાવાસીઓ આ રથયાત્રાને નિહાળવા અને પ્રભુ શ્રી જગન્નાથજીના આશીર્વાદ લેવા ઉપસ્થિત રહે છે। આ રથયાત્રા જાણે સંસ્કારી નગરી વડોદરાનું એક પ્રતીક બની ગયું છે, અને હું આજે બીઆરજી ગ્રુપ, ગુજરાત પબ્લિક સ્કૂલ, ઉર્મી સ્કૂલ અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ તરફથી તમામ આયોજકોનો, ખાસ કરીને ઇસ્કોન સંસ્થાનો પ્રભુ નિત્યાનંદ મહારાજજીનો આભાર વ્યક્ત કરું છું અને પ્રભુ જગન્નાથજીની એવી પ્રાર્થના કરું છું કે આપણા વડોદરા શહેર પર તેઓ સદૈવ તેઓના આશીર્વાદ બનાવી રાખે।